સુરતના ગૃહમંત્રીના નિવાસ સ્થાન પાસે જ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ પડી હતી, જેને લઈ નાક નીચે જ અંધારું હોવાના આક્ષેપ કરાયા હતા. સુરતના વેસુ વિસ્તારમાં જ્યાં કાયદાના રખેવાળ અને રાજ્યના ગૃહમંત્રીનું નિવાસ સ્થાન છે, તેનાથી માત્ર 2 કિલોમીટરના અંતરે જ કાયદાના લીરા ઉડતા જોવા મળ્યા. વેસુના ગેલેક્સી સર્કલની ગલીઓમાં લાંબા સમયથી અમ્મા નામની મહિલા બુટલેગર દેશી દારૂ અને તાડીનો વેપાર ચલાવતી હતી. પોલીસની નિષ્ક્રિયતા સામે આખરે જનતાએ મેદાનમાં ઉતરવું પડ્યું. સુરતના પોસ્ટ વિસ્તારમાં ગૃહમંત્રીના ઘરની આટલી નજીક દારૂ વેચાય તે પોલીસ તંત્રની કામગીરી પર મોટા સવાલ ઊભા કરે છે. આખરે અનુસૂચિત જાતિના પ્રમુખ નિકુંજ પારનેરિયા અને સ્થાનિક લોકોએ સાથે મળી અડ્ડા પર જનતા રેડ કરી. જનતાના રોષને જોતા વેસુ પોલીસ દોડતી થઈ સ્થળ પર પહોંચી અમ્મા નામની મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વધુમાં જો પોલીસ પોતાની જવાબદારી ન નિભાવી શકે તો જનતાએ જાગવું પડે. ગૃહમંત્રીના ઘરની નજીક જો ખુલ્લેઆમ દારૂ તાડી વેચાતા હોય તો સામાન્ય વિસ્તારની હાલત શું હશે તેવા સવાલ ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.